મશીનમાંથી નારિયેળનું દૂધ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. વાણિજ્ય અને ફેક્ટરી મશીનના ક્રશિંગ એટલે કે છાલેલા નારિયેળને સીધા મોટા મશીનમાં નાખવામાં આવે છે, જ્યાં મશીન તેને નાના ટુકડાઓમાં કચડી નાખે છે. ત્યારે ટુકડાઓ ગરમ પાણી અથવા વરાળથી સાફ કરવામાં આવે છે. પછી નારિયેળના પલ્સને મોટા નારિયેળના દૂધના નિષ્કર્ષ યંત્રમાં દબાવવામાં આવે છે અને ગારણ કરી મશીન દૂધને ફિલ્ટર કરે છે અને તેના રેસા અલગ કરે છે. ત્યારબાદ દૂધને 95 થી 100 ડિગ્રી ફેરનહાઇટ સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે અને પછી તેને કેનમાં પેક કરવામાં આવે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.